Good morning, students. Greetings of the day and welcome to RKC Online Teaching of Gujarati. હવે આપણા ટર્મિનલ એક્ઝામનો કોર્સ છે ચેપ્ટર નંબર 1 to 9. એમાંથી 1 to 7 આપણે એક વખત રિવાઇઝ કરી લીધેલા છે. તો આજના આપણા આ વિડીયોમાં આપણે આપણું જે કાવ્ય છે 8 જીવન અંજલિ થાજો તેને રિવાઇઝ કરીશું. એઝ યુઝ્યુઅલ પહેલાં આપણે કવિતાના સમાનાર્થી અને વિરોધી શબ્દો જોઈ લઈએ. 6 સમાનાર્થી શબ્દો અને 4 વિરોધી શબ્દો આપેલા છે. પહેલું છે જળ, જેના 2 સમાનાર્થી થશે નીર અને પાણી. નંબર 2 છે અંતર, જેના સમાનાર્થી થશે હૈયું અને દિલ. નંબર 3 છે સમીપ, જેના સમાનાર્થી થશે નજીક અને બાજુમાં. ત્યારબાદ નેક્સ્ટ નંબર 4 છે દિન, જેના સમાનાર્થી થશે ગરીબ અને રાંક. નેક્સ્ટ નંબર 5 છે પુષ્પ, જેના 2 સમાનાર્થી થશે ફૂલ અને સુમન. અને છઠ્ઠું અને છેલ્લું સમાનાર્થી છે શ્રદ્ધા, જેના 2 સમાનાર્થી થશે વિશ્વાસ અને આસ્થા. હવે વિરોધી શબ્દો સમજીએ. નંબર 1 આપેલું છે ઝેર, જેનું વિરોધી થશે અમૃત. નંબર 2 છે સમીપ, જેનું વિરોધી થશે દૂર. નંબર 3 છે એક, જેનું વિરોધી થશે પ્રત્યેક. અને નંબર 4 છે કાંટા, જેનું વિરોધી થશે પુષ્પ. તો આ થયા આપણા કવિતા 8ના સમાનાર્થી અને વિરોધી શબ્દો. આગળ વધીએ. તમને તમારી ટેક્સ્ટબુકમાં પેજ નંબર 39 ઉપર કાવ્ય આપેલું છે જીવન અંજલિ થાજો. જીવન અંજલિ થાજો, મારું જીવન અંજલિ થાજો. હવે અંજલિ એટલે કે અર્પણ કરવું. બરાબર. આપણે જ્યારે પણ તમને ખ્યાલ હોય તો જ્યારે શંકર ભગવાનને આપણે લોટો ચડાવીએ અથવા તો આપણા ખોબામાં પાણી ભરી એ પાણીને આપણે અર્પણ કરીએ તો એને અંજલિ કર્યું એમ કહેવાય. બરાબર. ઇન શોર્ટ અંજલિનો મતલબ અર્પણ કરવું. અર્પણ કરવું મતલબ આપવું. તો કવિ કહે છે કે મારું જીવન અંજલિ જેવું થાજો, એટલે કે હું હંમેશા બધાને આપતો રહું, બધાની મદદ કરતો રહું, એવું મારું જીવન બનાવજો. પહેલા પદમાં આપેલું છે ભૂખ્યા કાજે ભોજન બનજો, તરસ્યાનું જળ થાજો, દિન દુખિયાના આંસુ લોતા, અંતર કદી ન ધરાજો. હવે ભૂખ્યા કાજે ભોજન બનજો મતલબ કે હું હંમેશા ભૂખ્યા લોકોને ભોજન કરાવી શકું એવી શક્તિ, એવી તાકાત, એવી ઈચ્છા મને આપજો. સેમ જે લોકો તરસ્યા છે એમને હું પાણી આપી શકું એવી મારી ઈચ્છા છે. દિન દુખિયાના આંસુ લોતા. દિન દુખિયા એટલે કે જે ગરીબ લોકો છે, દુઃખી લોકો છે, એના આંસુ લોતા. આંસુ લોતાનો અહીંયા મતલબ થશે એના દુઃખ દૂર કરતા, એમને મદદ કરતા. મારું અંતર, મારું જે દિલ છે એ ક્યારેય ધરાય ન જાય. એટલે કે હું ગમે એટલા લોકોની મદદ કરું તો એ મારા મનને ક્યારેય એવું ના થવું જોઈએ કે ચલો હવે ઘણા લોકોની મદદ કરી લીધી, હવે બસ હવે મારે મદદ નથી કરવી, એવું ક્યારેય પણ ન થાય. પણ હું જેમ જેમ વધારે લોકોની મદદ કરું એમ એમ મને વધારે મન થાય કે હું હજી વધારે ગરીબ દુઃખી લોકોની મદદ કરું, એવું મારું અંતર બનાવજો. બીજું પદ આપેલું છે સતની કાટાળી કેડી પર પુષ્પ બની પથરાજો. સતની કાટાળી કેડી. આપણને ખબર છે કે સત્ય હંમેશા કડવું હોય છે, આપણે એવું સાંભળતા હોઈએ છીએ. બરાબર. સત્યનો માર્ગ છે એ ખૂબ જ મુશ્કેલ હોય છે. એટલે કે બધા લોકો છે એ સત્યનો માર્ગ અપનાવી શકતા નથી. સત્યનો માર્ગ ઇટ ડઝન્ટ મીન કે ખાલી સાચું બોલવું, પણ સાચું બોલવું, ક્યારેય ખરાબ ના કરવું, કોઈનું પણ બુરું ના કરવું, બધાની મદદ કરતા રહેવું, એને સત્યનો માર્ગ કહેવાય, સત્યનો માર્ગ. બરાબર. તો કવિ કહે છે કે સત્યનો માર્ગ મુશ્કેલ હોય છે, એ સત્યના માર્ગ ઉપર હું ચાલી શકું, હું હંમેશા સત્યનો માર્ગ અપનાવી શકું એ માટે તમે એની જે કાટાળી કેડી હોય છે, મતલબ જે કાંટાવાળો રસ્તો હોય છે સત્યનો માર્ગ, એના ઉપર તમે
પુષ્પ એટલે કે ફૂલ બનીને પથરાજો, જેથી કરીને હું સત્યના માર્ગ ઉપર ઇઝીલી ચાલી શકું. હું હંમેશા સત્યના માર્ગ ઉપર જ ચાલું. ઝેર જગતના જીરવી જીરવી અમૃત ઉરના પાજો. અહીંયા ઝેર અને અમૃત એના સંદર્ભમાં, એના ઇન્ટેન્શનમાં કહેલું છે. ઝેર મતલબ કે જે દુનિયા, મતલબ જે લોકો છે એ આપણી સાથે કંઈ ખરાબ કરે તો એને ઝેર સાથે સરખાવવામાં આવ્યું છે. અને અમૃત મતલબ કે આપણે પણ સારું કરવાનું. બરાબર? તો ઝેર જગતના જીરવી જીરવી એટલે કે લોકો મારી સાથે ગમે એટલું ખરાબ કરે, કોઈ મારું ખરાબ કરે તો પણ હું હંમેશા એનું સારું જ ઈચ્છું એવું મને કરજો. એટલે કે જગત ભલે મને ઝેર પાય પણ હું હંમેશા એના રિટર્નમાં એને અમૃત જ આપું. એટલે કે લોકો મારી સાથે ભલે બુરું કરે પણ હું એના રિટર્નમાં એમની સાથે હંમેશા સારું જ કરું. એવું મારું જીવન બનાવજો. નેક્સ્ટ પેજ નંબર 40 ઉપર તમને બાકીના 2 પદ આપેલા છે. ત્રીજા પદમાં કહેલું છે કે વણથા ક્યા ચરણો મારા નિત તારી સમીપે ધાજો. ધાજો મતલબ આવજો, સમીપે મતલબ નજીક, બાજુમાં. તો કવિ કહે છે કે તારી બાજુમાં આવવા માટે મારા જે ચરણો છે એ હંમેશા વણથાક્યા રહે, મતલબ કે ક્યારેય પણ થાકે નહીં. વણથાક્યાનો મતલબ થાય ક્યારેય પણ ન થાકવું. તો કવિ કહે છે કે તારી પાસે આવવા માટે મારા ચરણો છે એ ક્યારેય થાકે નહીં. ક્યારેય પણ જો મારે તારી પાસે આવવું હોય, ઈશ્વર પાસે, ઈશ્વરના દર્શન કરવા જવું હોય તો ક્યારેય મને એવું ના થવું જોઈએ કે ના મારા ચરણો થાકી ગયા છે. નેક્સ્ટ લાઈન છે હૈયાના પ્રત્યેક સ્પંદને. સ્પંદન મતલબ આપણે જે શ્વાસ લઈએ છીએ, હાર્ટબીટ, એને સ્પંદન કહેવામાં આવે. તો કવિની એવી ઈચ્છા છે કે એ જ્યારે જ્યારે શ્વાસ લે એમના દરેક શ્વાસે ભગવાનનું નામ રટાય. મતલબ કે એ પોતે જ્યારે જ્યારે શ્વાસ લે ત્યારે ભગવાનનું નામ લે, એવી કવિની ઈચ્છા છે. લાસ્ટ પદમાં આપેલું છે વમળોની વચ્ચે નૈયા મુજ હાલક ડોલક થાજો. વમળો એટલે ટોર્નેડો, જે પાણીમાં વમળ ઉપડે. મતલબ કે તમને ખ્યાલ છે કે જો એક સમુદ્રમાં નાવ જતી હોય, હોડી જતી હોય અને એમાં વચ્ચે વમળ આવે, ટોર્નેડો આવે તો એ નાવ છે, હોડી છે એ હાલક ડોલક થવા માંડે. બરાબર? તો કવિ પણ એવું કહે છે કે આ દુનિયારૂપી સાગરમાં મારી જીવનરૂપી નાવ છે એ જો દુઃખરૂપી વમળો પરથી હાલક ડોલક થવા માંડે તો પણ મારો શ્રદ્ધા કેરો દીપક છે એ ક્યારેય પણ ઓલવાય નહીં. એટલે કે મારો તારામાં જે ફેથ છે કે ઈશ્વર જે કરે છે એ સારા માટે જ કરે છે, એ ક્યારેય કોઈનું ખરાબ કરતો નથી. કદાચ સમટાઈમ્સ આપણને એવું લાગતું હોય કે ભગવાને અમારી સાથે ખરાબ કર્યું, પણ એવું નથી હોતું. ભગવાન છે એ કંઈક ને કંઈક રીઝન માટે બધું કરતા હોય છે. બરાબર? તો કવિ કહે છે કે મારો તારામાં જે ફેથ છે, તારામાં જે વિશ્વાસ છે, શ્રદ્ધા છે એ ક્યારેય પણ એના રૂપી જે દીપક છે એ ક્યારેય પણ ઓલવાય નહીં. સિમ્પલ ઉદાહરણ આપું તો આપણને ઘણી વખત ઘણું બધું દુઃખ કે એવું થાય તો આપણને એમ થાય કે ભગવાન તો છે જ નહીં, મારે ભગવાનને માનવા જ નથી. બરાબર? પણ કવિ એવી પ્રાર્થના કરે છે કે મારા ઉપર ગમે એટલા દુઃખ આવે તો પણ મારો તારામાં જે વિશ્વાસ છે કે ના, તું જે કરશે એ સારું જ કરશે, કંઈક રીઝન માટે જ કરશે. તો એવો મારો જે વિશ્વાસ છે એ ક્યારેય પણ ઓછો થાય નહીં. દીપક ઓલવાવાનો મતલબ શું? કે દીપક બુઝી જવો, રોશની ઓછી થઈ જવી. બરાબર? તો કવિ કહે છે કે મારો તારા ઉપરનો જે વિશ્વાસ છે એ ક્યારેય પણ ઓછો થાય નહીં અથવા તો બંધ થાય નહીં. એટલે કે હંમેશા મારા તારામાં જે વિશ્વાસ છે એ બન્યો રહે, એ હંમેશા રહે, એવું મારું જીવન બનાવજો. તો આ થયું કવિતા 8. હવે આગળ વધીએ. એનું સ્વાધ્યાય પેજ નંબર 40 ઉપર તમને એનો પહેલો પ્રશ્ન MCQ આપેલા છે. નંબર 1 આપેલું છે કવિ જીવનને કેવું બનાવવા કહે છે, જેના 4 ઓપ્શન આપેલા છે સરળ, ખુશ, શ્રદ્ધાવાન કે અંજલિ. તો આપણે કવિતામાં જોયું કે આ MCQનો આ વિકલ્પનો જવાબ થશે ઘ, અંજલિ. ત્યારબાદ નંબર 2 છે કાવ્યમાં સતનો માર્ગ કેવો બતાવવામાં આવ્યો છે. તમને 4 ઓપ્શન આપેલા છે કાટાળો, સરળ, લાંબો કે મુશ્કેલ. તો આપણે પદ જોયું કે કાટાળી કેડી પર સતની કાટાળી કેડી. બરાબર? તો એનો જવાબ થશે ક, કાટાળો.
ત્યારબાદ નંબર 3 આપેલું છે, હૈયાના પ્રત્યેક સ્પંદને કવિ કોનું નામ રટવાનું કહે છે? ઓપ્શન આપેલા છે સંતાનનું, ઈશ્વરનું, લક્ષ્મીનું કે સંતનું. તો આપણને ખબર છે આન્સર આવશે ખ, ઈશ્વરનું. ત્યારબાદ નેક્સ્ટ નંબર 4 આપેલું છે, કવિ કાટાળી કેડી પર શું બની પથરાવાનું કહે છે? એના 4 ઓપ્શન આપેલા છે, વરસાદ, બરફ, અંગારા કે પુષ્પ. તો એના 4 ઓપ્શનમાંથી સાચો જવાબ થશે ઘ, પુષ્પ. નેક્સ્ટ નંબર 5 આપેલું છે, કાવ્યમાં કેવા ચરણોની વાત કરવામાં આવી છે? જેના ઓપ્શન છે થાકેલા, રોગી, અપંગ કે વણથાક્યા. તો આ પ્રશ્નનો સાચો જવાબ થશે ઘ, વણથાક્યા. તો આ થયા આપણા 5 MCQ. આગળ વધીએ. પેજ નંબર 41 ઉપર તમને 4 પ્રશ્ન આપેલા છે, જેના તમારે ટૂંકમાં ઉત્તર લખવાના છે. પહેલો પ્રશ્ન છે, કવિ બીજા કાજે શું બનવાનું કહે છે? તો એનો જવાબ થશે કવિ ભૂખ્યા માટે ભોજન અને તરસ્યા માટે જળ બનવાનું કહે છે. આપણી કવિતાના પહેલા જ પદમાં પહેલી લાઈનમાં જે આપેલું છે એ આ પ્રશ્નનો જવાબ થશે. પણ આ કવિતા છે એટલે કવિતામાં જે લાઈન આપેલી હોય એને આપણે સેન્ટેન્સ ફોર્મ કરી અને પછી આન્સર લખવાનો રહે. તો તમે આન્સર આ રીતે લખી શકો, કવિ બીજા કાજે શુંની જગ્યાએ આવશે ભૂખ્યા માટે ભોજન અને તરસ્યા માટે જળ બનવાનું કહે છે. નેક્સ્ટ નંબર 2 આપેલું છે, કવિ શું પીવડાવવાનું કહે છે? તો એનો આન્સર થશે કવિ ઉરનું અમૃત પીવડાવવાનું કહે છે. શું કાઢી અને એની જગ્યાએ ખાલી ઉરનું અમૃત એ એડ કરી દેવાનું છે. ફરીથી એક વખત, કવિ ઉરનું અમૃત પીવડાવવાનું કહે છે. ત્યારબાદ નંબર 3 છે, અંતર કદી ન ધરાજો આવું કોના માટે કહેવામાં આવ્યું છે? તો આપણે જોયું કવિતામાં કહેલું છે કે દિન દુખિયાના આંસુ લોતા અંતર કદી ન ધરાજો. તો તમે આન્સર લખી શકો કે અંતર કદી ન ધરાજો આવું દિન દુખિયાના આંસુ લૂછવા માટે કહેવામાં આવ્યું છે. કોના એ શબ્દ કાઢી અને આન્સરમાં તમારે દિન દુખિયાના આંસુ લૂછતા અથવા તો લોતા એ પણ ચાલે અને લૂછતા લખો તો પણ ચાલે. એ 4 વર્ડ તમારે એમાં એડ કરી દેવાનું. અંતર કદી ન ધરાજો આવું દિન દુખિયાના આંસુ લૂછવા માટે કહેવામાં આવ્યું છે. ત્યારબાદ નેક્સ્ટ નંબર 4 આપેલું છે, કવિએ શ્રદ્ધાની સરખામણી કોની સાથે કરી છે? તો આપણે લાસ્ટ લાઈનમાં જોયું કે શ્રદ્ધાની સરખામણી દીપક એટલે કે દીવા સાથે કરેલી છે. તો આન્સર આવી રીતે થશે, કવિએ શ્રદ્ધાની સરખામણી કોની એ શબ્દ કાઢી દીપક ઇન બ્રેકેટ દીવા સાથે કરી છે. તમે ખાલી દીપક લખો તો પણ ચાલે, પણ તમારી સમજૂતી માટે ક્યારેક તમને કદાચ ના સમજાય કે દીપકનો મિનિંગ શું, તો તમે બ્રેકેટમાં દીવા એમ લખેલું હોય તો તમને ખ્યાલ આવે કે દીપક શબ્દ દીવા માટે વપરાયેલો છે. બરાબર? તો કવિએ શ્રદ્ધાની સરખામણી દીપક સાથે કરી છે. દીપકની બાજુમાં ઇન બ્રેકેટ તમે દીવા એમ પણ લખી શકો. આગળ વધીએ. નેક્સ્ટ પેજ નંબર 42 ઉપર તમને ત્રીજો પ્રશ્ન આપેલો છે. નીચે આપેલા પ્રશ્નોના વિગતવાર જવાબ લખો. જેમાં પહેલો પ્રશ્ન છે, કવિએ સતની કેડીને કાટાળી શા માટે કહી છે? તો આ પ્રશ્નનો જવાબ થશે કે કવિએ સતની કેડીને કાટાળી કહી છે કારણ કે સત્યના માર્ગ ઉપર ઘણી બધી મુશ્કેલીઓ આવે છે અને એ બધી મુશ્કેલીઓ સહન કરવી ખૂબ જ મુશ્કેલ હોય છે અથવા તો અઘરી હોય છે. તેથી કવિએ સતની કેડીને કાટાળી કેડી કહી છે. આપણે જ્યારે ડિસ્કશન કર્યું ત્યારે આપણે જોયું, ત્યારે મેં તમને કહ્યું કે સત્યનો માર્ગ સહેલો નથી હોતો, બધા એના ઉપર ચાલી નથી શકતા. બરાબર? એટલે એને કાટાળી કેડી સાથે સરખાવવામાં આવ્યો છે. કાટાળી કેડીનો મતલબ થાય મુશ્કેલ. તો ફરીથી એક વખત,
કવિએ સતની કેડીને કાટાળી કેડી કહી છે, કારણ કે સત્યનો માર્ગ ખૂબ જ મુશ્કેલ હોય છે. તેના ઉપર ઘણી બધી મુશ્કેલીઓ આવે છે અને તેમને સહન કરવી ખૂબ જ મુશ્કેલ હોય છે. ત્યારબાદ નેક્સ્ટ નંબર 2 આપેલું છે, કવિ કેવી રીતે જગતને ઉરનું અમૃત પીવડાવવાનું કહે છે. તો આપણે કાવ્યમાં જોયું કે કવિ ઝેર ઝીરવીને ઉરનું અમૃત પીવડાવવાનું કહે છે. તો આ પ્રશ્નનો આન્સર થશે, કવિ જગતનું ઝેર ઝીરવીને ઉરનું અમૃત પીવડાવવાનું કહે છે. તમારે ખાલી કેવી રીતે એ શબ્દ કાઢી અને જગતનું ઝેર એ એડ કરવાનું છે. તો કવિ જગતનું ઝેર ઝીરવીને જગતને ઉરનું અમૃત પીવડાવવાનું કહે છે. તમારે ખાલી 3 વર્ડ્સ જ એડ કરવાના છે. કેવી રીતે એ શબ્દ કાઢી જગતનું ઝેર ઝીરવીને આ 3 વર્ડ ત્યાં એડ કરી દેવાના. બાકી બધું ક્વેશ્ચનમાંથી કોપી કરવાનું. ફરીથી એક વખત, કવિ જગતનું ઝેર ઝીરવીને જગતને ઉરનું અમૃત પીવડાવવાનું કહે છે. તો આ થયા આપણા 2 મુદ્દાસર પ્રશ્નોના જવાબ. ત્યારબાદ આપેલું છે, કાવ્ય પંક્તિનો અર્થ વિસ્તાર લખો. વમળોની વચ્ચે નૈયા મુજ હાલક ડોલક થાજો, શ્રદ્ધા કેરો દીપક મારો નવ કદીએ ઓલવાજો. તો આ પંક્તિમાં કવિ કહે છે કે જ્યારે પાણીમાં થતા વમળોની વચ્ચે મારી નૈયા હાલક ડોલક થાય ત્યારે મારી તારા ઉપરની જે શ્રદ્ધા છે એ શ્રદ્ધારૂપી દીપક છે એ ક્યારેય પણ ઓલવાય નહીં. ફરીથી એક વખત, આ પંક્તિમાં કવિ કહે છે કે પાણીમાં થતા વમળોમાં જ્યારે મારી નૈયા હાલક ડોલક થાય ત્યારે મારી તારી ઉપરની જે શ્રદ્ધા છે એ શ્રદ્ધારૂપી દીપક છે એ ક્યારેય પણ ઓલવાય નહીં. તો આ થયો કાવ્ય પંક્તિનો અર્થ વિસ્તાર. ત્યારબાદ નેક્સ્ટ પેજ નંબર 43 ઉપર તમને પ્રશ્ન આપેલો છે, નીચેના શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો. તો એમાં તમને 5 શબ્દો આપેલા છે જે કવિતામાંથી જ લીધેલા છે. એના વાક્ય બનાવીએ. પહેલું છે સ્પંદન. બરાબર? તો હૈયાના દરેક સ્પંદને આપણે ઈશ્વરનું નામ લેવું જોઈએ. આવું વાક્ય બની શકે. ત્યારબાદ નંબર 2 છે શ્રદ્ધા. તો એનું વાક્ય બની શકશે કે જો વ્યક્તિ ભગવાનમાં સાચી શ્રદ્ધા રાખે તો ભગવાન તેની મદદ જરૂર કરે છે. શ્રદ્ધા એટલે ફેથ. બરાબર? ઓર એલ્સ યુ કેન મેક કે આપણે હંમેશા ઈશ્વરમાં શ્રદ્ધા રાખવી જોઈએ. ત્યારબાદ નંબર 3 છે અંજલિ. તો કવિ અંજલિ જેવું જીવન બનાવવાની પ્રાર્થના કરે છે. આપણે વાક્ય બનાવી શકીએ કે આપણે આપણું જીવન અંજલિ જેવું બનાવવું જોઈએ. નંબર 4 છે અમૃત. તો અમૃત એટલે જે પીવાથી આપણે અમર થઈ જઈએ, ક્યારેય મરીએ નહીં. બરાબર? તો એનું વાક્ય તમે સિમ્પલ આવું બનાવી શકો કે અમૃત પીવાથી માણસ અમર થઈ શકે છે. ત્યારબાદ નંબર 5 છે જીવન. તો જીવન મતલબ લાઈફ. આપણું જે લાઈફ છે એને જીવન કહેવામાં આવે. તો આપણે હંમેશા સારું જીવન જીવવું જોઈએ. તો આ થયા 5 વાક્યો બનાવવાના જવાબ. હવે લાસ્ટ ક્વેશ્ચન આપણને આપેલો છે, સાચી જોડણી લખો અથવા તો જોડણી સુધારીને લખો. જેમાં પહેલો વર્ડ આપેલો છે પરત્યેક. તો પર એ બંનેનું પ્ર થઈ જશે અને ત્યેક એમનેમ થઈ જશે. બરાબર? તો પ્રત્યેક. ત્યારબાદ નંબર 2 આપેલું છે અમૃત. તો અમૃત એ પ્રોનાઉન્સિએશન જ ખોટું છે. એનું પ્રોનાઉન્સિએશન થશે અમૃત. તો અ મ નીચે ઊંધો રેફ અને ત, અમૃત. ત્યારબાદ નેક્સ્ટ નંબર 3 આપેલું છે અંજલિ. તો એક જ માત્રાવાળો વર્ડ છે. લી મોટી આપેલી છે, એના બદલે તમારે નાની કરી નાખવાની. એટલે કે સાચો વર્ડ થશે અંજ અને લી નાની. નેક્સ્ટ નંબર 4 આપેલું છે દિન દુખિયા. જેમાં તમને દી નાની આપેલી છે, દુ નાનું આપેલું છે, ખી નાની આપેલી છે. બરાબર? અને દુ પછી 2 ડોટ આપેલા છે, એટલે એમાં તમારે કાંઈ ફેરફાર કરવાનો રહેશે નહીં. હવે તમારે જોવાનું રહેશે કે સૌથી પહેલાં દી નાની આપેલી છે તો એ મોટી થઈ જશે.
તો દ ને મોટી ઈ દી, ન, દુ એમનેમ નાનું રહેશે, એના પછી 2 ડોટ પણ એમનેમ, ખી પણ એમનેમ, અને યા ઉપર જે ડોટ આપેલું છે એ નીકળી જશે. એટલે કે દિન દુખિયાની સાચી જોડણી થશે દ ને મોટી ઈ દી, ન, દુ નાનું, 2 ડોટ, ખી નાની એમનેમ, અને યા ઉપરથી ડોટ નીકળી જશે. બરાબર, દિન દુખિયા. ત્યારબાદ નેક્સ્ટ નંબર 5 આપેલું છે સ મી પ. તો એક જ માત્રાવાળો વર્ડ છે, મી નાની આપેલી છે એ મોટી થઈ જશે. સ, મને મોટી ઈ મી, અને પ, સ મી પ. બરાબર, તો આ થયા 5 જોડણી સુધારોના શબ્દો. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં કાવ્ય 8ના સ્વાધ્યાયના બધા પ્રશ્નો ડિસ્કસ કર્યા. હવે તમે બધા જાણો છો કે આપણે ટર્મિનલમાં ઓનલી ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન્સ જ પૂછાવાના હશે. તો તમને કદાચ એમ થાય કે મેડમે તો આખું સ્વાધ્યાય કરાવ્યું, પણ જેવી રીતે યુનિટમાં તમે આખું ચેપ્ટર લર્ન કરેલું હતું, બરાબર, કારણ કે MCQ કે ફિલ ઇન ધ બ્લેન્ક્સ કે કોઈ પણ જો ઓબ્જેક્ટિવ ટાઈપ ક્વેશ્ચન પૂછાવાના હોય તો મોટા ક્વેશ્ચનમાંથી પણ વચ્ચેથી અથવા તો લેસનની વચ્ચેથી પણ MCQ ટાઈપ કે ખાલી જગ્યા બેઝડ ક્વેશ્ચન બનાવી અને તમને પૂછાઈ શકે. માટે આખું સ્વાધ્યાય આજે આપણે રિવાઇઝ કર્યું. આઈ હોપ આખું સ્વાધ્યાય, કાવ્યના બધા મિનિંગ બધું સમજાઈ ગયું હશે. થેન્ક યુ સો મચ. હેવ અ નાઇસ ડે. ટેક કેર.